सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, जगा स्थान की जय, अन अविगत गादि की जय। ये प्रकार रहे तुमा जोत जो होय तन ताय, आलोक और परलोक माँ तुमको सकल सहाय। ज्ञान संप्रदाय आद्यना स्थापक ધીમન ધર્મ ધુરંધર કૈવલ કરતાના પાટવીયાંશ જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી જીવોને સાચો ઉપદેશ આપતા પરમ ગુરુ આજ આપણે વિભૂતિઓની વાત કરીશું. પરમ ગુરુની જે આપણા પાંચમા અંગમાં બાકી રહી જઈ હતી અને કરતાની જે 16 વિભૂતિઓ અને 16 વિભૂતિઓ સાથે આપણે કઈ રીતે નિયમમાં રહેવું અને 16 વિધિઓનું આપણે આચરણ કરીએ અને આચરણ કરી અને નીતિ નિયમ પ્રમાણેનું વર્તન કરીએ તો આપણું જીવન સાચા રસ્તે સાચા માર્ગે એ ચાલે. બાકી તો પછી વ્યર્થ જીવનમાં કોઈ મતલબ નથી. ખોટું જીવીએ ને કોઈ કામ વગરનું જીવીએ, ખાવા પીવા માટે કમાવા માટે જીવીએ એ કોઈનો મતલબ નથી. પણ સાચા રસ્તે સારા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તો સારા રસ્તા પાછળ આપણે વાપરીએ અને મનુષ્ય દેહની આપણે સારી રીતે કિંમત થાય એ પ્રમાણે વર્તરીએ. એક કવિએ કીધેલું છે, કોઈ સંતને મળે તો કે સંસારમાં મનુષ્ય જીવન મળ્યું હોવા છતાંય પણ મરવાની આશા થાય છે. ત્યારે એ સંતે એને વિચાર્યું કે હું તારું આગળનું જ્યારે મનુષ્ય અવતાર નહોતો તારો ત્યારે હું તારું મનુષ્ય અવતારમાં બીજા અવતારમાં તું ફરતો હતો ત્યારે તું એવી ભાવના રાખતો હતો કે મનુષ્ય અવતાર મળે તો હું સારા સત્કર્મ કરું અને અત્યારે તને મનુષ્ય અવતાર મળ્યો છે તો તું મરવાની વાતો કરી રહી છે. એટલે સારો મનુષ્ય અવતાર મળ્યો છે અને મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણે સારા કામમાં ના વાપરીએ અને આ રીતે જાણું મોટું કરી અને જો મરી જઈએ અને સારું કામ રહી જાય કરવાનું એના પહેલાં હરિભક્તનું પાથું ભરતા જઈએ. તો આપ કહીએ છીએ यही प्रकार रही तुम जो तज तन ताय. જે ઉપર પ્રમાણે મારા કહ્યા મુજબ શરીરનો ત્યાગ કર્યા સુધી રહેશો તો આ લોકમાં અને પરલોકમાં તમારા વખાણ થશે. જો આ નીતિ નિયમ પ્રમાણે મારા વચન પર આ વૈરાગ ધારણ કરી અને શરીરનો ત્યાગ કરી બધી ઇન્દ્રિયો ઉપર વશ મેળવી અને પરમ ગુરુની વિભૂતિઓ ઉપર તમે ધ્યાન આપશો, પરમ ગુરુ કહે છે એ પ્રમાણે તમે આચરણ કરશો તો આ ચરણામૃત પીવાનો આજ મોકો મળ્યો છે આ શ્રાવણ મહિનામાં. તો આ શ્રાવણ મહિનાનો આપણે સફળ થાય અને એ સફળ થાય ત્યારે એટલે જ કહે છે આ લોકોમાં અને પરલોકમાં તમારા વખાણ થશે. જો તમે સાચો સિદ્ધાંત સાચા નિયમ પ્રમાણે વર્તન કરશો તો તમારી બધી જગ્યાએ તમારા વખાણ થશે. તો આપણે વાત કરીશું સકર્તાની વિભૂતિઓ. પહેલી જ વિભૂતિ કહે સકર્તા સંબંધનું જ્ઞાન. પરમ ગુરુએ જે પતિ પદ સાથે જે એકતા કરવાની વાત કરી છે કે પતિ તો છે પણ પદ કહ્યું, પરમ ગુરુનું સકર્તાનું પદ કહ્યું એ સાથેની જે વિભૂતિ કહેવાય એ સકર્તા માલિકને મળવાની વિભૂતિ. અને વિભૂતિઓ એ જ સર્વમાં શ્રેષ્ઠ પરમ ગુરુની છે અને એ આચરણમાં લઈશું તો આપણું જીવન સારા રસ્તે સારા માર્ગે જાય. અને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શ્રી વિરંચી શારદા ગુરુ તણા ગુણ ગાય. ગુરુનું પદ છે અને ગુરુની આ વિભૂતિઓ પરમ ગુરુએ આ જગતના જીવોને સાચા અવળા રસ્તે જે ચાલી ગયેલા જીવોને સાચો માર્ગ બતાવવા માટે આ વિભૂતિઓનો પ્રચાર પસારો કરેલો છે. આગળ પણ કહે છે ન્યાય સહિત નીચ કર્તાનો અનુભવ કરવાની વિભૂતિ. ન્યાય એટલે સિદ્ધાંત સાથે સકર્તાનો માલિકનો ન્યાય શું છે અને એ ન્યાયથી સમજાવવાની જે વિભૂતિઓ જે પરમ ગુરુએ જે 15 ગ્રંથો જે રચના કરી એ 15 ગ્રંથોમાં ન્યાય સહિત વિભૂતિઓનું પરમ ગુરુએ વાત કરી છે. અને ન્યાય પરમ ગુરુ અને વિભૂતિઓ અને જેનો તેમને સર્વ ખુલાસો પણ તમને માલુમ પડે એવા ગ્રંથોની પરમ ગુરુએ રચના કરી છે. અને ન્યાયથી આપણે ચાલીશું તો સકર્તા માલિક સાથે આપણી એકતા થશે. ત્રીજી ધીરજ વિભૂતિ. અમે કોઈ બી કાર્યમાં અમારું ધૈર્યપણું કદી ડગતો
નથી. અને જો ધૈર્ય ટકી જાય તો પરમ ગુરુ સાથે આપણી એકતા પણ તૂટી જાય છે. એટલે કોઈ બી જગ્યાએ ધીરજ હોવી જોઈએ. ધીરજ, ધીરે ધીરે રેમણા, ધીરે સે સબ કુછ હોય, માલિક સીચે 100 ગણા, પણ ઋતુ આવે ફળ પાય. કબીર સાહેબ પણ કહે છે કે ધીરજ રાખ તારામાં, આજ નહીં તો કાલ તારું કાર્ય જે તું કરવા બેઠો છે એમાં તને સફળતા મળશે મળશે મળશે. કેરી આ ઉનાળે ના આવી, વાવાઝોડું આવ્યું અને પડી જઈ તો બીજી સિઝને કેરી આવશે અને પાકશે ત્યારે ખાવાની મજા આવશે. એટલે એમને સમજી જવાનું કે આવો અબો છે તો કેરી 100% આવવાની છે. આ સિઝને નહીં આવી, બીજી સિઝને ઉનાળી સિઝનમાં કેરી આવશે. પણ ઋતુ આવે ફળ દે, ઋતુ આવે ત્યારે જ એ ફળ પાકે ત્યારે જ ખાવાની મજા આવે. એટલે ધીરજ રાખવાની કોઈ બી કાર્યમાં, અને ધીરજ હશે એને જ સફળતા મળે. બાકી ચટગડિયા જેવા જીવન જીવતા હોય અને દોડ થતું હોય સંસારના માયાના પદાર્થોમાં, અને પદાર્થ પાસે દોડ કરતો જીવ પરમ ગુરુની સાચી જે આનંદ વિભૂતિ જે પરમ ગુરુની છે એ વિભૂતિઓ સાથે એકતા કરી શકતા નથી. એટલે પદાર્થ ઉપરનો આપણો જે ભાવ રહ્યો એ ઓછો કરી અને સકર્તા માલિક સાથે આપણે પરમ ગુરુ સાથે આપણે દ્રષ્ટિ મિલાવીએ તો આપણું જીવન ધન્ય ધન્ય આ ભાવ ભરાય. આગળ પણ કહીએ છીએ એટલે જ કહે દેશ દેશમાં ફરતા ઘણા જ ખટ દર્શનથી આર્ધ લઈ ને 9 ખટથી લડ્યા જાય, પણ અમારું ધૈર્યપણું ડગતો નથી. અમારું કોઈ ધૈર્યપણું ડગતો નથી. સહન શક્તિ વિભૂતિ, પોતાના અંદર સહન હોવું જોઈએ. કોઈ બી કાર્યમાં ગમે તેવું કોઈ બોલી જાય તો સહન કરવાની આપણામાં તેવડ હોવી જોઈએ. તેવડ, અને જો તેવડ ના હોય ત્યાં સુધી આપણે સહન વિભૂતિ ઉપર આપણે એકાગ્ર થઈ શકતા નથી. એટલે સહન શક્તિ પોતાનામાં જ હોવી જોઈએ. પછી સહન ના કરી શકો. અત્યારે જોઈએ છીએ અત્યારે મોટા મોટા સંતો બની જાય, ઠેઠ ટોચ લેવલે પહોંચ્યા હોય, થોડું એવું કાર્યમાં કોઈક આખું પાછું થઈ જાય તો પણ એમનામાં સહન શક્તિ હોતી નથી. જ્ઞાન તો અનેક ગણું હોય પણ ભીતરનું સહન કરવાની શક્તિ હોતી નથી. કારણ કે વારસાગત મળી હોય, વારસાગત મળેલું હોય એટલે એમનામાં ધૈર્ય, ધીરજ, સહન શક્તિ વિભૂતિ હોય નહીં. પણ જેને ફરતા મળી હોય, રખડતા મળી હોય ત્યારે આ બધી વિભૂતિઓ પોતાના અંતરમાં એના અનુભૂતિથી બધી જ વિભૂતિઓ ઓટોમેટિક સકર્તા માલિક મૂકી દે છે. આગળ કહે છે જો 12 સહનશક્તિ વિભૂતિમાં કહે છે કે 12 પંથ અને 52 દ્વાર અને વિપ્ર સંન્યાસીઓની આજ લઈ મનમાં દ્વેષ રાખ્યા અમારે મુખે ચડીને મનમાં આવે તેવું બોલી ગયા. કેટલાય મન આવીને બોલી ગયા, પણ અમે ક્રોધવાન થઈને કોઈને સાથે વેર કર્યો નથી. તે જ અમારે શરણે આવ્યા છે. આવું બોલ્યા હોય એ જ અમારા શરણે આવ્યા છે. એટલે અમારી સહનશક્તિ વિભૂતિ. આગળ કહે છે 5મી વિભૂતિ સંભાજિત શક્તિની વિભૂતિ. અને સંભાજિત શક્તિ એટલે જે ન્યાય સહિત સકર્તા સંબંધી મોટી સભાઓ વિશે કોઈ પણ જગ્યાએ અમારું કદી હારવું થયું નથી. કારણ કે સકર્તા માલિકનું જ્ઞાન છે મિત્રો, અને તમારું હારવું થાય એટલે પરમ ગુરુના હાર્યા બરાબર છે. એટલે તમે ગમે તે જગ્યાએ જાઓ પણ સકર્તા માલિકની સંભાજિત વિભૂતિ હોય એટલે કદી હાર નહીં અંશ. કારણ કે ગતિ જ્યારે અંશ પ્રેરિત પરમ ગુરુ કરવા બેસે જ્યારે એનું સંબોધન થાય અને પરમ ગુરુને જો અમર મંત્રના જાપ કરે, નીતિ નિયમ પ્રમાણે આચરણમાં રહે અને આ ચરણાનું જે વચનામૃતનું પાન પીતો રહે તો પછી એના પછી વચન પરમ ગુરુના સાથે હોય અને પરમ ગુરુ જેના ઉપર નિગાહ રાખે એને કોઈ જાતનું હારવું પણ રહેતું નથી. હરાવવાળા તો બધા કેટલાય હોય પણ હરાવી શકે નહીં. કારણ કે સિદ્ધાંત સાથેની વાત છે અને પરમ ગુરુનો સિદ્ધાંત કૈવલ જ્ઞાન સંપ્રદાયનો સિદ્ધાંત બરાબર છે મિત્રો. આગળ પછી કહે છે અભય શક્તિ રૂપી વિભૂતિ. અભય શક્તિ એટલે આપણા સકર્તા સંબંધી જ્ઞાન પરવાતાના સર્વ કોઈ અમારું વેરી થઈ ચૂક્યું હતું. બધા કેટલાય વેરી થયા અને કેટલાય વિઘ્નો આવ્યા, તેની એક આંચનો ભય અમને ઉત્પન્ન થતો નથી. આવે જેટલાય થયા વેરી પણ અમને કોઈ આંચનો વિભૂત ના થયો. એ અભય શક્તિની અમારી
વિભૂતિ. યોગ કલા વિભૂતિ કે જે ઓમ પ્રાણાયામથી આપણે જે ચલાવીએ છીએ અને યોગો કરી અને યોગ કલા અને સપ્તચક્રની આધે લઈ રોમે રોમ અને રગે રગની ગુપ્ત કુળ કુંચી તમને સર્વ ગ્રંથોમાં વિદેશ વિશે દેખાડી દીધી. બધા ગ્રંથોમાં પંચમ વેદ ગણો કે ભાઈ પંચીકરણ ગણો, અગાધ ગતિ ગણો, એમાં બધામાં યોગ કલા, કારણ કે યોગ કલા એ ધ્યાન ભજન છે અને ધ્યાન ભજન એ યોગ કલા વગર એ કળા અંદર પ્રાપ્ત થતી નથી. એટલે ગ્રંથોમાં યોગ કલા વિભૂતિ પરમ ગુરુએ બતાવેલી છે, પણ જે આંખો અને દ્રષ્ટિ ખોલીને જોવે તો એ ઓળખી શકે, દ્રષ્ટિ ના કરે તો ઓળખી શકે નહીં. એટલે કુળકંચી સર્વ ગ્રંથોમાં મેં દેખાડી દીધી છે અને તે યોગ્ય કલાએ શરીરનું શોધન કરી દેખાડ્યું છે. અને શરીર શું છે એ પંચીકરણના બધા વિભાગોમાં બતાવેલું છે અને શોધન કરીને બતાવ્યું છે. પિંડે સો બ્રહ્માંડે બધું વાતો તો ખરી, પણ આ તત્વો કઈ જગ્યાએ કયું કામ કરે છે એ બધું જ પરમ ગુરુએ પંચમ સસન વેદમાં પાછલા ભાગમાં બધું જ જોણ કરેલી છે. આગળ કહે છે એકાંત શક્તિ વિભૂતિ. એકાંત કહેતા એકલું, એટલે કે જે અમારું સુર અને કડાઈપણું અનેક વિઘ્નો આવી પડે તો પણ જરાય ડગતા કે નિર્માલ તેમજ કાયરપણું આવ્યો નથી. આક્રાંત વિભૂતિ કહેવાય. એકાંતની આક્રાંત વિભૂતિ કે જે અમારું અને કડાયું અને વિઘન કરતા તો પણ જરાય પણ અમે ડગબનતા અને નિર્માલ કાયરપણું આવ્યું નથી. અને જે કોટી કોટી વિઘ્નો હોવા છતાં પણ સદાકાળ આકૃતવાન જ રહીએ છીએ. અંદરથી એવું ફિલિંગ તમારું આક્રાંતવાળું જ રહેશે, કારણ કે ફિલિંગ હશે આક્રાંત. અને ફિલિંગ ક્યારે આવે કે જ્યારે લક્ષમાં બેઠો હોય ત્યારે અંદરથી ફિલિંગ આવે અને એ આક્રાંત કાળવાળું હોય, કારણ કે સ્વરૂપ એ પરમગુરુ સાથે એકતા કરેલું હોય ત્યારે જ એ આક્રાંત આવે, બાકી આવે નહીં. પછી સહમ શક્તિ વિભૂતિ. સહમ શક્તિ વિભૂતિ એટલે કહે છે જે કોઈ સિદ્ધાંતથી આશય લઈને અમો નથી વર્ત્યા, અમારાથી નથી વર્ત્યા, જે કોઈ સિદ્ધાંતના આશય લઈને અમોને નથી વર્ત્યા, એટલે કે સહામ એટલે કે સાહા જે પોતાના હામ એટલે હિંમતે સકરતા સિદ્ધાંતનો નિર્ણય કર્યો છે, પોતે જાતે પોતાનો નિર્ણય કરી અને સકરતા સાથે એકતા કરી છે, એ સહામ વિભૂતિ કહેવાય. અને જે આવા જે વાત કરી છે નળવેદ વિભૂતિ, કારણ કે આ વિભૂતિ કોઈને છોડતી નથી. સકરતાની 16 વિભૂતિઓની બધાને ખબર છે અને 16 વિભૂતિઓ કરતા આજે નરવેદ વિભૂતિની આપણે વાત કરીએ છીએ, કારણ કે આ નરવેદ વિભૂતિ એ બધાને પાળવી જુઓ, પણ કોઈ પાળેવો આ જગતનો લાલ જોવા મળતો નથી. નરવેદ વિભૂતિમાં કહે છે કે જે નરવેદ તે વૈરાગ્ય અમારા વિશે કેમ જાણશો, તમે કઈ રીતે જાણશો કે આ નરવેદ વિભૂતિ છે. ખાલી વાતો કરીને બની જવું એ કોઈ મતલબ નથી, પણ એ નરવેદ વિભૂતિ ખાલી નરવેદ નામ પાડવાથી કોઈ નરવેદ બની જતા નથી. એટલે કહે છે કે જે નરવેદ તે વૈરાગ્ય અમારા વિશે કેમ જાણશો. નરવેદ એટલે વૈરાગ કહેવાય અને વૈરાગને તમે કઈ રીતે જાણી શકશો. હવે તમે સંસારી હોય અને તમારા ઉપર નરવેદ લાગી જાય એટલે તમે વૈરાગી બની ગયા, કદી તમે વૈરાગી બની શકો નહીં. કારણ કે નરવેદ વિભૂતિ પરમ ગુરુ કે વૈરાગ હોય એના નરવેદ વિભૂતિ લાગે, બાકી સંસારી હોય અને નરવેદનું સિમ્બોલ લગાવી દીધું હોય તો એ નરવેદ વિભૂતિ લાગે નહીં. એટલે કે નરવેદ એ વૈરાગ્ય અમારો વિષય છે. કેમ કે જાણશો કે નરવેદ વૈરાગ્ય એમ નીચ કરતા ત્યાંથી ભવાટીના વિશે ઉતર્યા છીએ તે દિવસથી આજ સામે જ આજ સાથે જ લાવ્યા છીએ. જે નરવેદ વૈરાગ્ય જે વસ્તુ રહ્યું કે અમે સાથે લઈને આવ્યા છીએ અને તે નરવેદ ન લાવીએ તો ભવાટી વિશ્વ છોડીને નિજ કરતાં ત્યાં વહેલું જઈ શકાય નહીં. અને કરતા માલિક સાથે આપણે જઈ શકાય નહીં. એટલે નરવેદથી વૈરાગ મળે છે, માટે નરવેદ તે જ દિવસથી ચોરીઓ તાવ અને ધૂંધવાળા એટલે કુંઘરેલા સરખો અમારી પાસે ગુપ્ત રહે છે. આ વસ્તુઓ અમારી પાસે ગુપ્ત રહે છે. અને આગળ કહે છે નરવેદ વિભૂતિમાં કહે છે એટલે બહુ ધ્યાન રાખવાનું, કારણ કે આ જગતમાં બધા કેટલાય જીવો આ રીતે બોધ આપી દીધા છે. એટલે વિચારી ધ્યાનમાં લઈ અને આપણે આચરણમાં લેશું તો પરમ ગુરુ સાથે આપણે ચરણ
પરમ ગુરુના આ ચરણ બિંદુમાં વચનામૃતમાં આપણે નીતિ નિયમ પડે સહિત તરત આપણે બેઠી શકીશું. એટલે કહે છે જ્યાં જેવું શરીર પ્રગટ થયું ત્યાં તેવો હું વૈરાગ ધારણ કરું છું અને પ્રગટ પણ એવો વૈરાગ કરું છું. પણ આ શરીરે 7 વર્ષની ઉંમરે તે વૈરાગ પ્રગટ કર્યો હતો. પરમ ગુરુ કહે છે મેં 7 વર્ષની ઉંમરે અને અત્યારે વૈરાગને સિમ્બોલ લાગી જાય એટલે પાપ લાગે. પરમ ગુરુના આપણે મોટા ચોર કહેવાઈએ કે આપણે એ પાટિયું મારવું એ પણ આપણે મોટા ગુનેગાર છીએ. કારણ કે ધ્યાન પરમ ગુરુ કે વૈરાગન કે વેશ તિનકો લાગી શકે નહીં. પરમ ગુરુ ઉપદેશ વૈરાગ હશે તો જ પરમ ગુરુનો ઉપદેશ લાગે. એક યાદ આવી જઈ સાખી તો સાખી પણ જબ તુમ તેહી યહી નર્વેદ સે રહિત ભય ગુનેગાર परम पुरुष की भोज को हवे ननो ज अधिकार जब तुम यही नर्वेद से જ્યારે એ તેમ આ પ્રમાણે વૈરાગનું તમે પાલન કરશો ત્યારે સઘળા ગુનાઓ રહિત થઈ જશો. પણ કયો નર્વેદ? વૈરાગી રૂપી નર્વેદ. આ જો વૈરાગ ધારણ કરશો આપ સંસારમાંથી મુક્ત થઈ અને પરમ ગુરુ જે પ્રમાણે વર્તન કર્યા એ વૈરાગની વાત કરે છે. એટલે એ પ્રમાણે જો તમે વૈરાગ લેશો તો તમારા બધા ગુનાઓ પરમ ગુરુ માફ કરી દેશે. એમ ખાલી પાટિયું મારવાથી નર્વેદ દીક્ષા નર્વેદ બનાતું નથી. આગળ પણ કહે છે પણ 7 વર્ષની ઉંમરે વૈરાગ પ્રગટ કર્યો હતો. તે દિનથી લઈને આજ સુધી લાખો રૂપિયાનો દ્રવ્ય અમારી પાસે આવ્યા હશે. પૈસા તો પાસ છૂટતા નથી કારણ કે સિદ્ધાંત સાથે આપણે એકતા કરવા જઈએ એટલે બંધ બેસતો નથી. પણ તે દિવસથી લઈને આજ સુધી લાખો રૂપિયા દ્રવ્ય અમારી પાસે આવ્યા છે પણ અમે એક કોળી પણ હાથે ઝાલી નથી. ને આ બધા જીવો પૈસા પાછળ જ દોડતા હોય છે. પરમ ગુરુનો ખોટો અનુભવ નહીં હોતો. અનુભવ વગર પરમ ગુરુની ગતિ આપણામાં બિરાજમાન થતી નથી. અને અનેક સ્ત્રીઓનો બોધ કરી સમજાવ્યો હશે પણ તે જ નીચ કરતાની જાણ અને કલ્યાણ શક્તિ ના દેખી તો અમે તરત જ તેમનો ત્યાગ કરી લીધો હશે. આ પરમ ગુરુ કહે છે કે આવું જો કેટલી સ્ત્રીઓને અમે બોધ કરે પણ જો એમને નીતિ નિયમ પર કારણ કે આચરણમાં ના લીધું તો પછી અમે એમનો ત્યાગ કરેલો છે. અને આજ આપણે જોઈએ છીએ કે કોઈને જ્ઞાન ના લીધું હોય તો એને આ પેસાડવાની વાતો કરે છે. ચો મેળાયો છે કારણ કે આ તો સકળતા માલિકનું જ્ઞાન છે. જો અંદર ભીતરમાં છે તો ઉરમાં બહાર પ્રગટ થવાનું છે. પણ જો આવો વૈરાગવાળી સ્ત્રી ના હોય તો પછી એનો ત્યાગ કરવો એ પણ આપણો નિયમ છે. અને અંગ 5માં પરમ ગુરુ પહેલી જ જગ્યાએ કહે છે કે એવીને મંદિરમાં પેસવા દેવી નહીં કે જેને આ પરમ ગુરુનું જ્ઞાન ના હોય અને આવા આચરણોવાળી હોય તો એનાથી આપણે દૂર રહેવાનું. કારણ કે એનાથી તમે દૂર નહીં રહો તો તમે પણ અંદર કલંકિત થશો. એટલે આપણે કલંકિત ના થવું હોય તો આવી વૈભાગી જે સ્ત્રીઓ રહી એનાથી આપણે દૂર રહેશું. આગળ પણ કહે છે તો તરત જ અમે ત્યાગ કરી દીધો છે પણ તેના ટકા પૈસા અને માનના વિશે અમારું ચિત્ત આસક્ત થયું હોય તો અમારો દિવ્ય અનુભવ ચાલતો પ્રભાવ તે દિવસથી વિશેષ વૃદ્ધિ પામતો જ ના જ રહે છે. જો આવું જો અમે કર્યું હોય તો અમારો જે તરત જ પૈસા ટકાનો પણ અમે માનતા વિશે અમારું ચિત્ત અશક્ત થયું હોય તો કહો. અમે પૈસા ટકાએ પણ અમે કોઈ જગ્યાએ માગણી પણ કરી નથી. માટે બાપ એની સ્ત્રીથી હાથ લઈ મહેલમાં ઝરૂખાઓ આભૂષણો અને વસ્ત્રો વગેરે જેટલા પદાર્થો હોય એ અમારા વિશે લેપ થયા હોય છે. અને આ બધા જે પદાર્થો રહ્યા એ અમારા માટે લેપ થાય હશે. અમે કદી પણ સમજશો નહીં અને તો જ તમારું કલ્યાણ છે. કોઈ એક નાવડીના વિશે આપણે બેઠા છીએ અને તે જ નાવડી ચોટેલી હોય તો તમને પેલી જગ્યાએ લઈ જાય નહીં, પેલી પારે લઈ જાય નહીં. કારણ કે આ પદાર્થ રૂપી નાવડી હવે તમે ચોંટી જઈ છે. અને હવે ભક્તિની વાતો કરીએ ચો પેલી બાજુ પોકા કારણ કે પદાર્થથી ચોટેલી નીચે કીચડ માયાનો ચોંટી ગયો છે. હવે કીચડ ઉખડતું નથી અને પેલી બાજુ જવું છે વૈરાગ રૂપી નાવડીમાં બેસવા. હવે એ તારા નહીં એ ચોટેલી જો એ રહ્યા છે. એટલે પરમ ગુરુ કહે છે કે પદાર્થ છોડવી પહેલી પાર કરતા પદને
કોણ પહોંચાડશે? પદાર્થ છોડીને કર્તા પદને કોણ પહોંચાડશે? જેથી હું પદાર્થ નથી અને પદાર્થ મારો પણ નથી, હું પદાર્થમાં નથી, પદાર્થ મારો પણ નથી. એ જ અમારો અનુભવાનંદ શ્રુતિએ દ્રઢ મારું વચન માનજો, અને વચન એ જ મારું વચન, અને એ વચન અમૃતનું તમે રોજ પાન પીજો. 11મી વિભૂતિમાં કહે છે એકાદશમી પ્રકાશ વિભૂતિ. અમે જ્યાં જ્યાં ઉચ્ચાર કરીએ છીએ ત્યાં ત્યાં ગંગાનો પ્રવાહ જેવી ધારા બાંધીએ છીએ, કારણ કે ધારા વગર પ્રવાહ કામમાં આવે નહીં, એટલે ધારા એ બાંધવી જોઈએ. અને તેનો વિષય પ્રભાવ ન્યાય સહિત ભાસવાનો થતો જાય છે, અને પ્રકાશ જાણવો એવો એકાદશમી પ્રકાશની વિભૂતિ એવું ધારા અમે વિહવડાવીએ છીએ, પસારીએ છીએ. એ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. આગળ કહે છે સ્મૃતિ વિભૂતિ. અનંત ગ્રંથો વિશે ન્યારા અલગ અલગ ગ્રંથો છે, અને અંગ વિભૂતિઓ ઘણી પ્રકારે દેખાડી છે. અલગ અલગ વિભૂતિઓ અલગ અલગ પ્રકારે દેખાડી છે. અને સ્મૃતિ એટલે કે એક વિભક્તિમાં બીજી વિભક્તિ એટલે કે પુનઃ વિભક્તિ આવે છે. એકના અંદર બીજી કહેવાય છે કે સૂક્ષ્મના નાડી બધી ઇન્દ્રિયોના ઉપર જ્યારે કંટ્રોલ કરવામાં આવે ત્યારે સૂક્ષ્મના નાડી ચાલતી હોય, એટલે ઇંગ્લેન્ડ પિંગલા સાથે એટલે બધી જ નાડીઓ એકમાં આવી જાય, એટલે એ સૂક્ષ્મના નાડી ચાલુ થાય, અને સૂક્ષ્મનાનો આનંદ અનેરો હોય. એ રીતે આ એકના અંદર બીજાના અંદર ત્રીજી એ પ્રમાણે રહે છે. 13મું પારંબન વિભૂતિ. અમારી આટલી ઉંમરે કોઈના આગળ હાથ ધર્યો નથી, કોઈ જગ્યાએ હાથ ધર્યો નથી, અને કંગાલ થઈ કોઈની યાચના સ્વીકારી પણ કોઈની યાચનાએ સ્વીકારી નથી, અને સહજ સ્વભાવે અમારો દરબારી ખર્ચ ચાલ્યો જાય છે. એના કૃપા હોય એટલે ખર્ચ ઓટોમેટિક ચાલે જાય, એમાં કોઈ સ્ટોક કરવાની જરૂર હોય નહીં. સ્ટોક કરવાવાળો છે અને ઓટોમેટિક ચાલે જતો હોય છે. નિર્લેપ મહદની વિભૂતિ 14મા નંબરની. અમે અમારી જિંદગીમાં અનેક પ્રકારના વિભોગ મળે તો પણ નીચ કરતાને છોડીને લેશ માત્ર પણ લલચાયા નથી. કેટલાય સંપત્તિઓ મળી, કેટલાય પૈસા મળ્યા, પણ નીચ કરતાને છોડીને લેશ માત્ર પણ અમે લલચાયા નથી. એ નિર્લેપ મહદ વિભૂતિ. અને 15મી દ્રઢ રૂપી વિભૂતિ કે જે નીચ કરતાને દ્રઢ કરવાનો એક અનેક સિદ્ધાંતો અવલોકિતને સર્વ ઉપર ન્યાય સહિત નિર્ણયને સિદ્ધાંત વર્ણવ્યો છે, દ્રઢ કરાવ્યો છે કે સકર્તા માલિકનો સિદ્ધાંત આ પ્રમાણે છે. અને 16મી છે આદ પાદા પૂજા નિરાજન કરવાની આશ્ચર્ય વિભૂતિ. એટલે કહે છે ખટ દર્શનના 4 સંપ્રદાય દ્વારપંથની આદલે જે 52 દ્વાર છે તેની મધ્યે સર્વ દેવતા જાહેર નીચ કરતા સર્વપદ જણાવ્યું, પણ તેનો કોઈએ અર્થ અમને પૂછ્યો નથી, અને કોઈએ અમને અટકાવી શક્યું પણ નથી. માટે નિરાંજન આશ્ચર્ય વિભૂતિ જાણવી એટલે એટલા પ્રકારની વિભૂતિઓ સવર્તમાન પ્રગટ ધરીને જગતના વિશે બોધ કર્યો, પણ પ્રગટ ઉઘાડો હોવા છતાં કોઈને અટકાવી શક્યો નથી. પણ એ બોધ કોઈ વિરલા સંત હરિજનને જ ગ્રહણ કર્યો છે. આ બોધ રહ્યો કોઈક વિરલા વૈરાગી હોય એને જ ગ્રહણ કરી શકા, બાકી બીજો ગ્રહણ કરી શકા નહીં. આગળ કહે છે પરમ પુરુષ કી મુજકો હવે નિજ અધિકાર. અને ત્યારથી જ પરમ પુરુષ એટલે પરમ પુરુષની મોજ ભોગવવાનો અધિકાર અમને મળે છે, અને એ અધિકાર આપણે પ્રાપ્ત કરવો. પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે વર્તન કરીએ તો પરમ ગુરુની મોજ આવતી રહે. સોહમ પ્રણવ ધારાઓ વહેતી રહે, પણ પરમ ગુરુની મોજ માટે આપણે નીતિ નિયમ પ્રમાણે વર્તન કરવું પડે. મેરા બચન ઉર કહો વારય તન મન પ્રાણ, કુબેરા સંશય નો કછો પાવઈ પદ નિર્વાણ. મેરા બચન ઉપર કહો વારય તન મન પ્રાણ. અને આ પ્રમાણે મારા વચનો ઉપર જે કોઈ ભગવતી જન પોતાના તન મન અને પ્રાણ અર્પણ કરશે તો તેને કોઈ પણ પ્રકારના સંશય પદ નિર્વાણ પદને પ્રાપ્ત
કરશે આ પ્રમાણે પરમ ગુરુની વિભૂતિઓ પ્રમાણે જો વર્તન કરશે અને આચરણ કરશે તો જ ચરણામૃતનું પાન પી શકશે, આનંદ લઈ શકશે અને અખંડ આનંદ અખંડ કૈવલ ખુદ જ્ઞાન હમારા અખંડ ધારા વહેતી રહે એના માટે આ વિભૂતિઓની જરૂર પડી છે અને કેવી એ અમારી ફરજ છે. આચરણમાં લેવું એ તમારી ફરજ છે. અમે અમારું કાર્ય કરીએ, તમારે જે લેવું હોય લઈ શકો. અને આ અલ્પજ્ઞ અંશને કોઈ એવું વાંચમાં કોઈ બી ભૂલ થઈ ચૂકી હોય તો આપણે એ વસ્તુ પરમગુરુ સાથે આ વિભૂતિઓમાં આપણે બે હાથ જોડીને આપણે પરમગુરુને પ્રાર્થના કરીએ કે હે જગતના નાથ, આપણી કોઈ એવી અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજે. આટલું કહી આપણે 18મા સત્રના યહી પે વિરામ દેતે બોલીએ છીએ શ્રીમદ કરુણા સાગર કી જય, કૈવલ ધામ કી જય, સદગુરુ દેવ કી જય, અવિગત ગાદી કી જય.